રોટલો વર્ષ 1943 આઝાદીના 4 વર્ષ પહેલાંની વાત છે। ગુજરાતના અમરેલી જિલ્લાનું એક નાનકડું ગામ ચલાલા, કાચી માટી અને ઈંટોના નાના મોટા ઝૂંપડાઓ ભરેલું ગાયકવાડી ગામડું। થોડા ખેડૂતો, થોડા દરબારો, થોડા ભરવાડો અને થોડી ગાય, ભેંસ અને ઘોડાઓ। ચોમાસાની ભીની સવારનું 5:30 વાગ્યાનું વાદળી અંધારું ગામ પર પથરાવેલું હતું। 13 વર્ષની રામબાઈ સવારના 5:30 વાગે ફળિયામાં ચૂલો તપાવીને બાજરાના રોટલા ટીપી રહી હતી। ચૂલાનો કેસરીયો તાપ તેના ચહેરા પર રેલાઈ રહ્યો હતો। નીચે રંગબેરંગી સતારી અને કાચના આભલા ટાંકેલી લીલી ઘાઘરી, ઉપર ભરત ભરેલું વાદળી પોલકું, ગળામાં કાળા ઝાડા દોરામાં પરોવેલું હનુમાનજીનું માદળિયું, બંને કુમળા હાથમાં કાચની એક બંગડી, ડાબા હાથમાં લીલી બંગડી અને જમણા હાથમાં પીળી બંગડી, જમણા પગમાં એક જૂનો ખનખનાટ કરે એવું ઝાંઝર, પાછળ કમર સુધીનો લાંબો ગૂંથેલો ચોટલો, અને એનું શરીર નાનકડું, સાવ પાતળું શરીર। દૂરથી કોઈ જુએ તો આ નાનકડી બાળા આ ઉંમરે રોટલા ઘડી શકે એ જ જાદુઈ વાર્તા લાગે, પરંતુ રામબાઈ વાર્તા ન હતી, એ ઘટના હતી। રામબાઈને કોઈ નજીકથી નિરખે તો ખબર પડે કે એના હાથની બંગડી નીચે રહેલા પાતળા કાંડામાં લોખંડી હાડમાસ હતું। કાથીની ચિંદરીથી બાંધેલી ઘાઘરી નીચે રહેલી કમરમાં એ તાકાત હતી કે એ 13 વર્ષની ઉંમરે મગભળીનો મોટો પૂળો ઊંચકી લેતી। જે પગમાં ક્યારેય ચંપલ હતી જ નહીં, એ પગની પછડાટથી ખેતરના ઢેફા ભાંગી જતા, અને એ છોકરડીનો ચહેરો કેવો માસૂમ, ભોળો, લાંબો, તાજા જન્મેલા બાળકની કોમળી આંગળીઓના ટેરવાના રંગ જેવો રંગ, એમાંય સફેદ આંખો, હંમેશા ભીની રહેતી એ આંખોમાં દરિયા જેવી વાદળી કીકીઓ, કીકીઓની વચ્ચે કાળી ગોળ બિંદી, કાનમાં તાંબાની કડીઓ, નાકમાં પણ તાંબાની વાળી, મોટા કપાળ પર નાનકડો કંકુનો ચાંદલો, આ બધા સાથે સૂરજની જેમ ઉગતું એનું સ્મિત। રામબાઈનું ઘર ગામના છેવાડે હતું, ગાર માટી અને ઈંટોનું બનાવેલું વર્ષો જૂનું ઘર। ઘરમાં માત્ર એક ઓરડી અને ખૂણામાં અંધાર્યું રસોડું, ઓરડીમાં એક ખાટલો, અમુક ગોદડા, રસોડામાં થોડા વાસણ, ઘર ઉપર દેશી નળિયા, ઓસરીમાં ગાયના છાણનું લીંપણ, 3-4 ખાટલા સમાઈ શકે એટલું ફળિયું, ફળિયાની ચારે તરફ માટીની દિવાલ, ફળિયાને છેડે સડેલા સાગના લાકડાની ખડકી અને એની કાંટેલી સાંકળ, ખડકીની બાજુમાં ખીલે બાંધેલી ગાય, દેશી ધોળી ગીર ગાય, મોટું કપાળ, લાંબા કાન, ગોળ શિંગડા, ગાયનું નામ હતું ગાવડી। સવારના આછા અંધારામાં દૂર નીલા આકાશમાં પોપટના ટોળા ઉડી રહ્યા હતા, 2-3 સફેદ કબૂતર પૂરા આભમાં ઘૂમી રહ્યા હતા। કુદરત ધીમેથી જાગી રહી હતી। ચૂલા પાસે ઉગાડેલા રાતરાણીના છોડના ફૂલડા આખી રાત જાગીને સવારે સૂઈ રહ્યા હતા, ખરી રહ્યા હતા। રાતરાણીની સુગંધ ફળિયામાં ફેલાયેલી હતી। ઘરના નળિયા પર ચકલીઓના કુટુંબ કલબલાટ કરી રહ્યા હતા। ચૂલામાં બળતા લાકડાનો તડતડ અવાજ આવી રહ્યો હતો। આ બધી જ કુદરત વચ્ચે ફળિયામાં બેઠી હતી આ અનોખી કુદરત, રામબાઈ। ખેતરનું અને ઘરનું કામ કરી કરીને એના નાનકડા હાથની કઠોર હથેળીઓ રોટલા પર ટપ 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 ટીપાતી હતી, અને રોટલો પૂનમના ચાંદાની જેમ ગોળ ગોળ બનતો જતો હતો। આખો ગોળ રોટલો બને એટલે એ તાવડી પર મુકાતો હતો। ગરમ તાવડી બાજરીના કણોને શેકે એટલે બાજરીની સુગંધ હવામાં ઉડતી હતી। રાતરાણીની મહેક અને બાજરીના રોટલાની શેકાવાની સુગંધ ભેગી થઈને ઉપર ઉઠતી હતી। રામબાઈ ચૂલાની એક બાજુ રાખેલા બથાણાની અંદર એક પછી એક રોટલા રાખતી જતી હતી। બથાણા પાસે રાખેલી એક તપેલીમાં માખણ ભર્યું હતું। રોટલો બથાણામાં મુકાય એટલે એ તરત જ માખણમાં હાથ નાખીને એક મોટો ટુકડો લઈને રોટલા પર ચોપડી દેતી હતી। ગરમ રોટલા પર માખણનો પિંડ ફરે એટલે તરત જ પીગળે। રામબાઈ એ પિંડને પકડીને રોટલાની ધાર પર ફેરવે અને પછી વધેલા માખણને રોટલાની વચ્ચે મૂકી દે। રામબાઈને ગામમાં રહેતા આગેવાન સોમાબાપાએ એકવાર કહેલું, તારો ભાઈ ખોડો મગજથી થોડોક અસ્થિર છે, એક આંટો ઓછો છે, આ અંગ્રેજો એને મેન્ટલ માણા કે, એને પરાણે માખણ ખવડાવજે, માખણ ખાહે તો કાળિયા ઠાકર જેવો તાકતિયાવાળો થાહે। એટલે પોતાના નાનકડા ભાઈ ખોડા માટે બાજરાના રોટલા પર 2 ગણું માખણ લગાવતી।
રામબાઈ રોજ સવારે 4 વાગે ઉઠે. ઉઠીને ગાયને મકાઈનો પાથરો નાખે. હથેળીમાં મીઠું લઈને પાણીયારે ઊભી ઊભી દાંતે ઘસે. પછી તરત જ સાવરણો લઈ ફળિયું વાળીને ફળિયામાં ચૂલો પેટાવે અને રોટલા કરવા બેસે. કારણ કે પછી તેને સવારમાં 7 વાગ્યામાં તો મજૂરીએ જવાનું હોય. 4 રોટલા બનાવે. એક રોટલો મોટી બહેન પાની બહેનનો, એક રોટલો રામબાઈનો પોતાનો, એક રોટલો નાની બહેન સાકર બહેનનો અને એક છેલ્લો રોટલો નાના ભાઈ ખોડાનો. 4 રોટલા ભેગા કરીને તે ભાત બાંધે. પછી રસોડામાં છાશ વલોવવા બેસે. લાકડાનું વલોણું, માટીની દોણી, ઘમ્મર ઘમ્મર અવાજ સાથે વલોણું ગાજે અને ઓરડીમાં સૂતેલા પાની, સાકર અને ખોડો જાગી જાય. ત્રણેય ભાઈ બહેન ઉઠીને દાંતે મીઠું ઘસે ત્યાં તો રામબાઈ છાશ પણ બનાવી લે અને દોડતી સીધી ગાય દોહવા જતી રહે. ગાવડી રામબાઈની જીગરી દોસ્ત. સવારે રામબાઈને જુએ એટલે ગાવડી બોં અવાજ કરતી ઊભી થાય, મકાઈ ખાય. રામબાઈ બોઘરી લઈને ગાવડીને દોહવા જાય અને ગાવડીની પીઠ પર હાથ ફેરવે ત્યારે તેના આંચળ દૂધથી ફાંટ ફાંટ થઈ જાય. રામબાઈ આંચળને સ્પર્શે અને દૂધની શેડો ફૂટે. ગાવડી વળી પાછી રામબાઈના ગળા પાસે પોતાનું મોઢું લઈ જાય અને એકવાર સૂંઘી લે. જો રામબાઈ ન હોય તો દૂધ પણ ન આવે. રામબાઈ આમ તો ક્યારેય માંદી પડતી જ નહીં, પરંતુ એકવાર ખેતરેથી મગફળીના પાથરાને ઉચકવા ગઈ અને હથેળીમાં વીંછી કરડી ગયેલો. સંધ્યા ટાણે વીંછી કરડ્યો, પણ તેણે કોઈને કહ્યું નહીં. આખી રાત વીંછીનો ડંખ અને ઝેર એવા ચડ્યા કે સવારમાં રામબાઈનો હાથ અને અડધું શરીર ખોટું પડી ગયું અને ઉલટીઓ થઈ. આજુબાજુના બધા ડોસાડોશી આવ્યા. વીંછીનું ઝેર ઉતારવા માટે રામબાઈને ગાડામાં સોડાવીને ગામના મંદિરે લઈ ગયા, જ્યાં પૂજારીએ અગરબત્તી લઈને અમુક મંત્રો બોલ્યા અને ઝેર ઉતર્યું. એ દિવસે રામબાઈનો હાથ સૂજી ગયેલો એટલે ગાવડીને દોહવા માટે નજીકમાં રહેતા કાળીમાં આવ્યા. આ રમૂડી નાની છે તો એ આખું ઘર હાંકે છે અને આ મોટી પાનીને એકે કામ કરવું નથ. બોલતા કાળીમાં ગાવડી પાસે દોહવા બેઠા અને ગાવડીએ તેમને સૂંઘ્યા. બીજી જ સેકન્ડે ધડામ! ગાવડીએ પાટું માર્યું અને કાળીમાં હવામાં કંગોળાઈને રાતરાણીના છોડવા પાસે જઈને પડ્યા. હાથ ભાંગ્યો. એ દિવસથી રામબાઈ સિવાય કોઈ ગાવડી પાસે જાય નહીં. એ દિવસ જ્યારે સવારે 5:30 વાગે આ છોકરી ફળિયામાં બેઠી બેઠી રોટલાઓ ટીપી રહી હતી, એ સમયે ખડકી બહાર એક દોડતા ઘોડાનો મોટો અવાજ આવ્યો. રામબાઈનો રોટલો ટીપતો નાનકડો હાથ ઊભો રહ્યો. ઘોડાનો અવાજ એટલો નજીક આવ્યો કે ગાય પણ એકવાર ભડકીને ભાંભરી. પરોડના આ નીલા અજવાળામાં ખડકી બહાર કોઈ ઘોડા પર બેઠું હતું. ખડકી અંદર રામબાઈ તરત ઊભી થઈ. કોઈ માણસ ઘોડા પરથી નીચે કૂદવાનો અવાજ સંભળાયો. નીચે કૂદીને એ માણસ ખડકી પાસે આવીને ઊભો રહ્યો અને બહારથી ખડકીની સાંકળને પકડીને ખખડાવી. રામબાઈ સજાગ થઈ ગઈ. ઘોડાના ડાબલા, કોઈ આદમીના પગની પછડાટ, ખડકીની સાંકળની ખટખટ બધું સાંભળીને તેના શરીરમાં ડરની ક્ષણિક ધ્રુજારી જન્મી અને શમી ગઈ. તેણે લોટવાળા હાથ પોતાની ઘાઘરી સાથે લૂછ્યા અને ફાટેલી આંખે બંધ ખડકી સામે જોઈને કશુંક વિચારી રહી. એક ક્ષણ અને એના પછીની અમુક ક્ષણ રામબાઈના જીવનના રસ્તાઓ બદલવાની હતી. એ દિવસ રોજ કરતાં અલગ હતો. સૂરજ વર્ષો પહેલા ચલાલામાં એક મગજથી અસ્થિર છોકરો હતો, ગીગો. એ નાનો હતો ત્યારે ગામ એને ગીગો વાંડો કહેતું. બાળપણમાં ગાંડ પણ ગીગાના મગજ પર પૂરું ચડ્યું ન હતું. એ સમયે જ એના બાપુએ એના લગ્ન કરાવી દીધા. એની પત્ની મંગુ નામની છોકરી. મંગુ ખૂબ જ ડાહી અને સમજુ છોકરી હતી. ગીગાને પરણીને મંગુ બળદગાડામાં બેસીને સાસરે ચલાલા આવી એ જ રાત્રે ગીગો ક્યાંક ભાગી ગયેલો. મંગુએ ધણીને ગામ બહાર શોધવા જવું પડેલું. લગ્નના બીજા દિવસે મંગુને ખબર પડી ગયેલી કે પોતાનો ધણી અસ્થિર મગજનો છે. લગ્નના થોડા દિવસમાં ગામના લોકોએ કહ્યું કે ગીગાના મગજમાં સૂરજની ગરમી ચડતી અને ઉતરતી. સૂરજનો તાપ તેના મગજમાં ચડે એટલે ગીગો ગાંડો થાય. મંગુએ એવું જીવન સ્વીકાર્યું. કોઈએ ક્યારેય વિચાર્યું નહીં હોય કે મંગુની જિંદગી કેવી ગુજરતી હશે. એક ગાંડા માણસ ભેગું રહેવું, એનું પાલન પોષણ કરવું, એ ખોવાઈ જાય તો શોધવા જવો અને છતાં પણ ચૂપચાપ જીવ્યા કરવું. મંગુના આવ્યા પછી સાસુ સસરા પણ લાંબુ ન જીવ્યા. ગામમાં કોલેરા ફાટી નીકળેલો. સવારે બંનેને ઝાડા ઉલટી થયા અને સાંજે મરી ગયા.
એ સમયમાં મંગુ અને ગીગો દરબારોના ખેતરે મજૂરીએ જતા. દરબાર એમને મજૂરીના બદલામાં ઘર ચાલે એટલો બાજરો અને ઘઉં આપી દેતા. ગાંડા પુરુષ સાથે દિવસ તો નીકળે, વર્ષો નીકળે, પરંતુ એની સાથે બાળકો પણ કરવામાં આવ્યા. પહેલું બાળક દીકરી થઈ, પાની. પાનીના જન્મને 3 વર્ષ પછી બીજી દીકરી આવી રમીલા. રમીલાને એના બાપુ લાડથી રામબાઈ કહેતા. ત્રીજી દીકરી આવી સાકર. ચોથો દીકરો ખોડો. આ બધા ગીગા ગાંડાના શોકરડા તરીકે ગામમાં ઓળખાતા. જો કે બાળકો થયા પછી ગામ આ ગાંડાને ગીગાભાઈ કહેવા લાગ્યો. ચલાલા ગામને છેવાડે જ્યાંથી ગામના ખેતર અને વાડીઓ ચાલુ થતી, ત્યાં ગીગાભાઈનો આ પરિવાર રહેતો. ગીગાભાઈને તો સાંજ પડે અને ફટકી જતો. દરબારના ખેતરે મજૂરી પર કાળા તડકામાં દાતરડું લઈને કામ કર્યું હોય, મગજમાં ગરમી ચડી હોય અને બપોરે ખાવામાં ખાલી બાજરાનો રોટલો અને ડુંગળી મળ્યા હોય એટલે કદાચ એનું ચેતાતંત્ર પીડાઈ જતું અને કુદરતી રીતે જ એ ગાંડા કાઢવા લાગતો. સાંજે ખેતરોની ક્ષિતિજ પર ઢળતા સૂરજને જુએ અને હાથમાં દાતરડું લઈને એ સૂરજ તરફ ભાગે. રાંડના પેટના 6 ફૂટ ઊંચા ગીગાભાઈ સૂરજ સામે રાડ નાખે. બપોરે મારી માથે વરાળું કાઢતો તો ને, અટાણે ભાગશો, ઊભી નો રે, કહેતા સૂરજ તરફ દોડે. સૂરજ સામે દાતરડું ફેંકે. ડૂબતા લાલ સૂરજને દાતરડું ન વાગે એટલે ગીગાભાઈ ફરી દોડે. પડેલું દાતરડું ફરી ઉઠાવે અને સૂરજની સામે લાલ આંખો કરતા દોડે. પાછળ ખેતરે ઊભેલા મંગુબહેન જોયા કરે. ખેતરના ખૂણે લીમડા નીચે બેઠેલા શોકરડા પોતાના બાપને ભાગતો જોયા કરે. લીમડાની 2 ડાળ વચ્ચે એક જૂની ફાટેલી સાડી બાંધીને પારણું બનાવેલું હોય. એ પારણામાં નાનકડો દીકરો ખોડો મોઢામાં અંગૂઠો રાખીને ચૂસતો સૂતો હોય. એ ખોડો પણ બાપને દોડતો જોયા કરે. મંગુબહેન થાકીને લીમડા નીચે આવે અને પોતાનું આસુડું લૂછીને લમણે હાથ મૂકીને બેસે. રામબાઈ તેની પાસે જાય અને થાકેલી માના માથા પર પોતાનો નાનકડો હાથ મૂકે. જાને રમૂડી, તારા બાપુને લેતી આવીએ. મા રડતી રડતી બોલે. અને અહોહો, નાનકડી એવી એ છોકરડી સૂરજ બાજુ દોટ મૂકે. ઉઘાડા પગ, બંધ મુઠ્ઠી, મોટી આંખો, હવામાં ફંગોળાતો ચોટલો અને હિલ્લોળે ચડેલી એની ઘાઘરી. ખેતરોના ઢેફા ભાંગતી એ બાળકી પોતાના બાપુને શોધવા 4-5 કિલોમીટર સુધી દોડી જાય. એક શ્વાસ લેવા પણ ઊભી ન રહે. એ સૂરજ જે ઝડપે ડૂબતો જાય એના કરતાં બમણી ઝડપથી રામબાઈ દોડે. સાંજ પડે, અંધારું થાય. ગામની સીમ વટીને કોઈ અજાણ્યા ખેતરમાં રામબાઈ ઊભી રહે. એને ખબર પડી જાય કે પોતાના બાપુ કપાસના 2 ચાસ વચ્ચે બેહોશ થઈને પડી ગયા હશે. અંધારામાં કોઈ ખેડૂત પાણી વાળતો હોય એ સાદ કરે. એલી સોડી, તારા બાપને ગોતેસ? રામબાઈ હા કહે. ખેડૂત આંગળી ચીંધે. જો આમ શેઢા પાહે પડ્યો. રામબાઈ દોડતી બાપુ પાસે જાય. બાજીમાં બેસે. એને માથે હાથ ફેરવે. બાપુની આંખો ખુલે અને પાણી માંગે. રામબાઈ બાપુને પાણીના ધોરિયા પાસે લઈ જાય અને મોડું ધોઈ દે. જે જગતમાં હંમેશાથી બાપ પોતાના બાળકનું મોડું ધોઈ આપતો હોય અને એની આંખમાં પડેલું કણું કચરો કાઢી આપતો હોય, એ જગતમાં જો બાળક પોતાના બાપનું મોડું ધોઈ આપે, એની ધૂળભરી આંખો સાફ કરી આપે અને એને પંપાળીને એની આંગળી પકડીને સમજાવીને ઘરે લઈ આવે, એ દ્રશ્ય 1000 વંદનને પાત્ર હતું. ગીગાભાઈ વળી ખૂબ ઝડપે ભાગતા. રામબાઈ જન્મી ન હતી ત્યારે મંગુબહેન એમને ઊભા રાખવા પાછળ દોડતા, પરંતુ 4 સુવાવડ પછી એનાથી દોડી ન શકાતું એટલે રામબાઈ દોડતી. ગીગોભાઈ જે સીમમાં દોડતો જતો એ સીમમાંથી નીલગાય અને હરણ પણ ભાગી જતા. એકવાર ગીગાભાઈ એક ગાયને પકડીને ઘરે લઈ આવ્યા. ઘરે આવીને દીકરી રામબાઈને કહ્યું, જો સોડી, આ તારી ગાવડી. રામબાઈએ એનું નામ ગાવડી જ રાખી દીધું. ઘણીવાર ચોમાસામાં બાપુના પગલાને અનુસરીને બાપુને શોધવા પડતા. એમને પાણીના ધોરિયામાં બેસાડી નવરાવવા પડતા. ક્યારેક કોઈ માથા ફરેલ માણસના ખેતરમાં બાપુ ઘૂસી ગયા હોય તો એ માલિક લાકડી લઈને બાપુને મારતો હોય. એમાં વચ્ચે જઈને રામબાઈને લાકડી પોતાના ઉપર ખાઈ લેવી પડતી. જે થાય, પરંતુ આખા ગામને ખબર હતી કે મોડી રાત થશે એટલે રામબાઈ એના બાપુને પાતાળમાંથી પણ લઈને આવશે. બંને બાપ દીકરી મોડી રાત્રે ઘરે આવે. માં ઘરે રાહ જોતી હોય. સૌ ઠંડા રોટલા ખાઈ લે, સૂઈ જાય. સવારે ફરી ખેત મજૂરી પર. 19મી સદીના એ શરૂઆતના વર્ષો વહેતા ગયા. કૂવો. એક દિવસ સાંજે ગીગાભાઈ ગાંડા થઈને ડૂબતા સૂરજ તરફ દોડતા હતા. મનો, દુશ્મન સૂરજ ઝડપથી ધરતીની આળસમાં નીચે તરફ ભાગી ગયો હતો. સૂરજ ભાગી જતા ગીગાભાઈને રીસ ચડી હતી. મગજ બેફામ બન્યું હતું. કયું ગામ, કોની સીમ, કયા ભાઈનું ખેતર એ કશું ખબર ન હતી. રામબાઈ તેની પાછળ દોડતી જ હતી,
પરંતુ રામબાઈ પાછળ કૂતરાઓ પડેલા એટલે કૂતરાઓને ભગાડવામાં પાછળ રહી ગયેલી. ગીગાભાઈને શું થયું ખબર નહીં. કદાચ આટલા વર્ષથી પાછળ ભાગવા છતાં સૂરજ હાથમાં ન આવ્યો એની રીસ હશે, કે એ સાંજે દીકરી લેવા ન આવી એની હતાશા હશે, કે પછી જેમ પડોશમાં રહેતા દિવાળીમાં રામબાઈને કહેતા એમ. એ તેદી પૂનમ હતી ને ગીગોભાઈ પાણીમાં મોટો સાંદો જોઈ ગયો. ગીગોભાઈ સમજ્યો કે ઈ સાંદો ઓલો સૂરજ જ છે. રોજે ઓલો લાલ સૂરજ ભાગીને આ કૂવામાં સંતાઈ જાય છે. એટલે આખું ગામ એમ જ માનતું હતું. ગીગાભાઈ સાંજે ભાગતા એક વેરાન ખેતરમાં પહોંચ્યા હતા. ખેતરના ખૂણે એક ઊંડો મોટો કૂવો હતો. પાણી ઉપર હતું. માથે વાદળા પાછળથી પૂનમનો ચાંદો બહાર આવેલો હતો. ગીગાભાઈ કૂવા કાંઠે ગયા. એ કૂવામાં એને એનો સૂરજ દેખાયો. એ એવો જ લાલ સૂરજ હતો જે રોજ જે સંધ્યા સમયે હોય છે. એ એટલો જ મોટો અને ગોળ હતો જે રોજ જે હોય છે. ગીગાભાઈએ સૂરજને તાકીને દાતરડું ફેંક્યું. ફૂવાનો સૂરજ વિખાઈ ગયો. દાતરડું અંદર ડૂબી ગયું. આખી જિંદગી જેને મારવા મથ્યો એ આજે એક દાતરડાના ઘામાં રેલાઈ ગયો. ગીગાભાઈ ખુશ થઈ ગયા. કૂવાના કાંઠે બેસીને રેલાતા મરતા સૂરજને જોઈ રહ્યા. પરંતુ થોડી જ ક્ષણોમાં એ ઊભા થઈ ગયા, કારણ કે સૂરજ ફરી પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયો હતો અને હવે એમના ગુસ્સાનો તાગ ન હતો. એ ફૂવાથી દૂર ગયા અને સૂરજને પકડવા દોડીને કૂવામાં કૂદકો માર્યો. ગીગા ગાંડાનો ત્યાં અસ્ત થયો. દીકરી રામબાઈ બાપુને સવાર સુધી શોધ્યા કરી. ગામની અંદર પહેલીવાર એવું બન્યું કે રામબાઈ એના બાપુને લઈને પાછી ન આવી. રાત્રે મંગુબહેન એના ખોડાને કાખમાં નાખીને રામબાઈ અને ગીગાભાઈને શોધવા ઉપડી. સવારે જ્યારે ફૂલી ગયેલા શબની વાસ ખેતરમાં ફેલાઈ અને એક કૂતરું કૂવાને કાંઠે ભસવા લાગ્યો. ખેડૂતો ભેગા થયા અને ખબર પડી કે આ ચલાલા ગામનો ગીગો ગાંડો છે. પાણી ઉપર ગીગાભાઈનું શબ તરી રહ્યો હતું. કૂવાને કાંઠે ખેડૂતોનું ટોળું ઊભું હતું. કૂતરું ઊભું હતું. રામબાઈ ઊભી હતી. થોડે દૂર મંગુબહેન પોતાના કાંખમાં ખોડાને તેડીને આવી રહી હતી. ફૂવાને કાંઠે ઊભા ઊભા રામબાઈ પાણીમાં તરતા પોતાના બાપુના ફૂલી ગયેલા શરીરને જોઈ રહી. શબને બહાર કાઢવા કૂવામાં ઉતરવા માટે દોરડા લાવવામાં આવ્યા. કોઈ ખેડૂત પોતાની કમર પર દોરડું બાંધી રહ્યો હતો ત્યારે રામબાઈ એ ટોળા પાસે જઈને બોલી, કાકા, કૂવા માલિપા મને મોકલો. મારા બાપુ તમાર કીધે બહાર નહીં આવે. 11 વર્ષની છોકરીથી આ 6 ફૂટનો શબ બહાર કેમ આવે? આણાકાની થઈ. કૂવા કાંઠે મંગુબહેન આવી અને પોતાના ગીગાને કૂવામાં સૂતેલો તરતો જોઈને દીકરા ખોડાને નીચે મૂકીને મોટે અવાજે રડી પડી. હાથમાં રહેલી બંગડીઓ તેણે કૂવાના કાંઠા પર પોતાના કાંડા પછાડીને તોડી નાખી અને પછી કાંઠે માથું મૂકીને મોટે મોટે રડ્યા કરી. રામબાઈ પોતાની મા પાસે ગઈ અને એને પોતાની નાનકડી છાતીમાં લઈ લીધી. મંગુબહેન પોતાની દીકરીને ભેટીને ખૂબ રડી, છતાં રામબાઈની આંખો કોરી હતી. કદાચ એ બાળકી માટે આ બધું જ પચાવવું કે સમજવું તેની ક્ષમતાથી પર હશે. કદાચ એ જિંદગીનું બુધત્વ ત્યારે જ પામી ગઈ હશે. રામબાઈએ પોતાની માના હાથમાં વધેલી ન તૂટેલી 2 બંગડી કાઢી લીધી. કાચની 2 બંગડી. એણે પોતાના હાથમાં એ મોટી બંગડીઓ ચઢાવી દીધી. ડાબા હાથમાં લીલી બંગડી અને જમણા હાથમાં પીળી બંગડી. એ દિવસે રામબાઈને ઝાડું દોરડું બાંધીને કૂવામાં ઉતારવામાં આવી. 10 ખેડૂતોએ દોરડું ધીમે ધીમે અંદર છોડ્યું અને રામબાઈ ધીમે ધીમે કૂવાની દિવાલોને પકડતી પોતાના બાપુના શબ પાસે પહોંચી. પાણીમાં રહીને ફૂલી ગયેલા એ શબને એણે સ્પર્શેલું. એ શબની આંખો, જે હજુએ કદાચ સૂરજને શોધતી હશે, એ આંખોને તેણે પોતાની આંગળીઓથી બંધ કરી. કાંઠે ઊભેલા ખેડૂતોએ કહ્યું એમ રામબાઈએ બાપુને કસીને દોરડું બાંધ્યું અને પછી એ શબની સાથે પોતે ઉપર આવી. રામ રામ રામ, આ શબ્દોની ધૂન બોલાતી ગઈ અને ઊંડા કૂવામાંથી રામબાઈ અને શબ બહાર આવવા લાગ્યા. બાપુના ગંધાતા શબને રામબાઈ જોતી રહી અને બાપુ માથે હાથ ફેરવતી રહી. ગીગાભાઈને ચલાલામાં લાવવામાં ન આવ્યા. એ ખૂબ દૂર સુધી દોડી ગયા હશે. એ ગામના ખેડૂતોએ ત્યાં ખેતરમાં જ નનામી લાવેલી. શબને કંધો દેવા માટે મંગુબહેનને પૂછવામાં આવ્યું, બેન, તમારે કોઈ મોટો છોકરો છે? મારી રમીલાને લઈ લ્યો. મંગુબહેન પોતાની સાડીના છેડેથી આંસુ લૂછતી બોલી.
થોડીવાર ફરી ખેડૂતોમાં આનાકાની થઈ કે આટલી નાની છોકરી કઈ રીતે કંધો કે અગ્નિ આપી શકે. છેવટે સફેદ કફનમાં નનામી તૈયાર થઈ. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. બપોરના 1 વાગે તપતા સૂરજે, કોરી આંખે, ખુલ્લા પગે રામબાઈ શબને કંધો બની આગળ ઊભી રહી. પોતાના બંને હાથ ઊંચા રાખી અને નનામીને અધ્ધર રાખતી એ કંધો બનીને પોતાના બાપુની લાશને સ્મશાન સુધી લઈ ગઈ. પોતાના હાથે એ ડાઘુઓએ શીખવ્યું એમ તેણે શબને અગ્નિ આપ્યો. ગીગાભાઈની રાખ સાંજ સુધી પેલા ડૂબતા સૂરજ તરફ ઉડતી રહી. કદાચ એ સાંજે ઉડીને એ સૂરજને પહોંચી ગયો હશે.